ચાલો શ્રીમદ્ ભાગવતમાંથી એક બહુ જ ગહન વિચાર પર નજર કરીએ. આ પ્રાચીન ગ્રંથ એક એવો સવાલ ઊભો કરે છે જે વાસ્તવિકતાના સ્વરૂપ પર વિચારવા મજબૂર કરી દે. આ કલ્પનાને વિરાટ પુરુષ અથવા વિરાટ સ્વરૂપ કહેવાય છે. ચાલો આ કલ્પનાને સમજવા માટે આ વિરાટ શરીર રચનાની એક સફર કરીએ. ગ્રંથ મુજબ આ વિરાટ સ્વરૂપનું મુખ જ અગ્નિનો મુખ્ય સ્ત્રોત છે. એના નસકોરામાંથી જ બ્રહ્માંડનો પવન અને દરેક જીવનો શ્વાસ વહે છે. કહેવાય છે કે સૂર્ય અને આકાશ પોતે જ એની આંખો છે. સ્પર્શની સંવેદના અને આખું વાતાવરણ એની ત્વચામાં સમાયેલું છે. અને જુઓ કેવી અદ્ભુત કલ્પના છે કે દુનિયાની બધી જ વનસ્પતિ એના શરીરના વાળ છે. દુનિયાની મોટી મોટી પર્વતમાળાઓ આ વિરાટ જીવનું હાડપિંજર રચે છે. અને જે નદીઓ વહે છે એ એની નસો છે, એનું રુધિરાભિસરણ તંત્ર. પણ વાત આટલેથી અટકતી નથી. આ સ્વરૂપ માત્ર નિર્જીવ નથી. દેવતાઓ, મનુષ્યો, પ્રાણીઓ અને તારાઓ, જીવનનું દરેક સ્વરૂપ એની અંદર જ વસે છે. હવે આમાં સૌથી રસપ્રદ વાત તો સર્જનના દેવતા બ્રહ્માના દૃષ્ટિકોણની છે. બ્રહ્માને સમજાય છે કે સર્જન એક ચક્ર છે. બધું વિરાટ સ્વરૂપમાંથી જ આવે છે અને એને જ અર્પણ થાય છે. એટલે કે સર્જક અને સર્જન એક જ છે, એમની વચ્ચે કોઈ ભેદભાવ નથી. આ જ વાત આપણને એક મોટા વિરોધાભાસ તરફ લઈ જાય છે. ખુદ બ્રહ્મા જે એ સ્ત્રોતમાંથી જન્મ્યા એ પણ સ્વીકારે છે કે એ એને પૂરી રીતે સમજી શકતા નથી. વિરાટ સ્વરૂપનું સાચું રહસ્ય દેવતાઓની સમજની પણ બહાર છે. આના પરથી એક છેલ્લો સવાલ ઊભો થાય છે. જો બ્રહ્માંડ એક જ શરીર છે તો પછી એક જીવનો અંત અને બીજાની શરૂઆત ક્યાં છે? બ્રહ્માંડ કેવી રીતે બન્યું, એનું સ્વરૂપ શું છે? આ એવા સવાલો છે જે પ્રાચીન કાળથી બધાને મૂંઝવતા રહ્યા છે અને દુનિયાભરના ગ્રંથોમાં એના અદ્ભુત જવાબો આપવાના પ્રયાસો થયા છે. આજે આપણી પાસે શ્રીમદ્ ભાગવતમમાંથી એક એવી જ ગજબની કલ્પના છે જે બ્રહ્માંડને એક જીવંત દિવ્ય શરીર તરીકે જુએ છે. આજે આપણે જે વાત કરવાના છીએ એનો આધાર છે શ્રીમદ્ ભાગવતમનો બીજો સ્કંદ, 6ઠ્ઠો અધ્યાય. આ અધ્યાયમાં ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. આપણો હેતુ માત્ર એ જોવાનો નથી કે શું કહેવાયું છે, પણ એ સમજવાનો છે કે આ વૈશ્વિક શરીરની કલ્પના આપણા અસ્તિત્વ વિશે શું કહે છે. તો ચાલો આ ગજબની કલ્પનાને બરાબર સમજીએ. શરૂઆત તો એમ કે બહુ સીધી છે. આખું બ્રહ્માંડ એ પરમ પુરુષનું શરીર છે, પણ જે રીતે બ્રહ્માજી એની વિગતો આપે છે ત્યાંથી વાત ખરેખર રસપ્રદ બને છે. તેઓ કહે છે કે વાણી એ અગ્નિદેવનું મુખ છે. બધા જ સ્વાદ અને રસ એમની જીભ છે. મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે એમની આંખો તેજ અને રૂપોનું સ્થાન છે, પણ આંખની કીકીઓ એ તો સ્વયં સૂર્ય અને સ્વર્ગ છે. આ માત્ર સરખામણી નથી, ખરું ને? આ તો એક ઓળખ છે. બરાબર બરાબર, તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ રૂપક માત્ર કાવ્યાત્મક નથી, મતલબ એ દાર્શનિક છે. એ કહે છે કે જે શક્તિ બ્રહ્માંડમાં સૂર્ય તરીકે કામ કરે છે તે જ શક્તિ આપણા શરીરમાં દ્રષ્ટિ તરીકે કામ કરે છે. બંનેનો મૂળ સ્ત્રોત એક જ છે. આ અધ્યાય ભૌતિક શરીરના અંગોને વૈશ્વિક શક્તિઓ, દેવતાઓ અને અમૂર્ત ખ્યાલો સાથે જોડે છે. જેમ કે એમની ત્વચા સ્પર્શની સંવેદના પણ છે અને બધા જ યજ્ઞોનું સ્થાન પણ છે. એમના શરીરના રોમ એટલે કે વાળ એ આખું વનસ્પતિ જગત છે. આ એક એવું જોડાણ છે જ્યાં સૂક્ષ્મ અને વિરાટ એક થઈ જાય છે. અને આ જોડાણ માત્ર જ્ઞાનેન્દ્રિયો સુધી સીમિત નથી. એમના બાહુઓ જગતનું રક્ષણ કરનારા લોકપાલો છે. એમના ચરણ બધાને આશ્રય અને નિર્ભયતા આપે છે. પણ એક મિનિટ, અહીં મને એક વાત એમ કે સમજાતી નથી. પૂછો. ગ્રંથમાં કહ્યું છે કે પીઠનો ભાગ અધર્મ, પરાજય અને અંધકારનું સ્થાન છે. તો શું એનો અર્થ એ નથી કે એ દિવ્ય પુરુષમાં પણ નકારાત્મકતા રહેલી છે? આ વિચાર થોડો વિચિત્ર નથી લાગતો? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને તે આ દર્શનની ઊંડાઈ બતાવે છે. તમે જુઓ, પશ્ચિમી દર્શનોમાં ઘણીવાર સારા અને ખરાબ, પ્રકાશ અને અંધકાર વચ્ચે સ્પષ્ટ વિભાજન હોય છે, ભગવાન અને શૈતાન. પરંતુ અહીં વિરાટ પુરુષ એ સમગ્ર વાસ્તવિકતાનું પ્રતીક છે અને વાસ્તવિકતામાં સર્જન અને સંહાન, ધર્મ અને અધર્મ બંનેનો સમાવેશ થાય છે. આ કલ્પના દ્વૈતથી પર છે.
તે કહે છે કે જે કંઈ પણ અસ્તિત્વમાં છે, ભલે તે આપણને સારું લાગે કે ખરાબ, તે બધું જ એક જ પરમ સત્યમાંથી પ્રગટ થાય છે. પેટને જીવોના અંતનું સ્થાન કહ્યું છે, જે સંહારની અનિવાર્યતા દર્શાવે છે. આ એક સર્વસમાવેશક દૃષ્ટિ છે, પસંદગી યુક્ત નહીં. આ વિરાટ શરીરની કલ્પના તો અદ્ભુત છે, પણ મારા મનમાં એક બીજો પ્રશ્ન થાય છે. હા, જો બધું જ એ શરીરનો ભાગ છે, તો શું દેવતાઓ અને અસુરો, મનુષ્યો અને પશુઓ બધું જ એની અંદર જ સમાયેલું છે? શું આનો અર્થ એ થયો કે સારું અને ખરાબ બંને એક જ સ્ત્રોતમાંથી આવે છે? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો, અને ગ્રંથ આનો સ્પષ્ટ જવાબ હામાં આપે છે. આ વિરાટ સ્વરૂપમાં બ્રહ્મા અને શિવ જેવા દેવો છે, તો અસુરો પણ છે. ઋષિઓ છે, તો સામાન્ય મનુષ્યો પણ છે. નાગ, પક્ષીઓ, પશુઓ, ગંધર્વો, અપ્સરાઓ, એટલું જ નહીં, વૃક્ષો અને ગ્રહો, નક્ષત્રો, તારાઓ પણ એનો જ ભાગ છે. કશું જ બાકી નથી. અને પછી શ્લોક 15 આવે છે, જે આખી વાતનો સાર આપી દે છે ને. સર્વમ પુરુષ એવેદમ ભૂતમ ભવ્યમ ભવચ્યયત. બરાબર. જે કંઈ પણ હતું, છે અને થશે, તે બધું જ એ પરમ પુરુષ છે. આ તો એકતાનું ચરમબિંદુ છે. બરાબર. આ માત્ર એમ નથી કહેતું કે બધું એનામાંથી આવ્યું છે, પણ કહે છે બધું તે જ છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, સમયના બંધનથી પણ પર. પણ અહીં એક બીજો જટિલ વિચાર આવે છે, જે 4 ચરણનો છે. આ ભાગ મને પણ પહેલીવાર વાંચવામાં થોડો અઘરો લાગ્યો હતો. ગ્રંથ કહે છે કે બધા જ જીવો એમના એક ચરણમાં આવેલા છે. હા, આ ભાગ મને પણ થોડો ગૂંચવણમાં નાખે છે. 3 ચરણ બહાર છે અને એક અંદર. આનો વ્યવહારિક અર્થ શું થાય? આને આ રીતે સમજી શકાય. કલ્પના કરો કે એક વિશાળ હિમશિલા, એટલે કે આઇસબર્ગ છે. ઓકે. એનો માત્ર 10% ભાગ જ પાણીની ઉપર દેખાય છે, જ્યારે 90% ભાગ પાણીની નીચે અદૃશ્ય છે. એ જ રીતે આ સમગ્ર ભૌતિક બ્રહ્માંડ જેમાં આપણે રહીએ છીએ, તે પરમ તત્વનો માત્ર એક નાનો પ્રગટ થયેલો અંશ છે. એટલે કે એક ચરણ. એનો મોટા ભાગનો હિસ્સો અવ્યક્ત, અદૃશ્ય અને આપણી સમજની બહાર છે. એટલે કે 3 ચરણ? હા, જેને અમૃત, ક્ષેમ અને અભયનું પ્રતીક કહ્યું છે. આ આપણને યાદ અપાવે છે કે આપણે જે વાસ્તવિકતા જોઈએ છીએ તે સંપૂર્ણ સત્ય નથી, માત્ર તેની એક ઝલક છે. વાહ, આ ઉપમાથી તો આખો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો. તો આ તો થઈ બ્રહ્માંડની અને તેમાં રહેલા જીવોની વાત. પણ જે આ બધું વર્ણન કરી રહ્યા છે, ખુદ સર્જનહાર બ્રહ્મા, એમનો પોતાનો અનુભવ કેવો રહ્યો? શું એમના માટે આ બધું સમજવું સરળ હતું? જરાય નહીં. અને એ જ આ વર્ણનને વધુ પ્રામાણિક બનાવે છે. બ્રહ્માજી કહે છે કે એમનો જન્મ તે મહાપુરુષની નાભીમાંથી ઉગેલા કમળમાંથી થયો. પણ જન્મ પછી તેઓ પોતે ગૂંચવણમાં હતા. એમને સૃષ્ટિનું સર્જન તો કરવું હતું, પણ તે માટે જરૂરી સામગ્રી ક્યાંથી લાવવી એનું જ્ઞાન નહોતું. આ વાત આપણને નમ્ર બનાવે છે કે સર્જક પણ શરૂઆતમાં અજાણ હતા. અને પછી એમને જ્ઞાન થયું કે યજ્ઞ એટલે કે સર્જનની ક્રિયા માટેની બધી જ સામગ્રી બીજે ક્યાંય નહીં, પણ એ પરમ પુરુષના અંગોમાં જ છે. અને આ યાદીમાં માત્ર પશુ, વનસ્પતિ જેવી ભૌતિક વસ્તુઓ જ નથી, પણ સમય, સંકલ્પ અને મંત્રો જેવી અમૂર્ત શક્તિઓ પણ સામેલ છે. આ બતાવે છે કે સર્જન માટે માત્ર સામગ્રી જ નહીં, પણ ઈચ્છા શક્તિ અને જ્ઞાન પણ એ જ દિવ્ય સ્ત્રોતમાંથી આવે છે. આ ખરેખર અદ્ભુત નથી? આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે. સામાન્ય રીતે પૂજામાં ભક્ત અને ભગવાન અલગ હોય છે અને સામગ્રી બહારથી લાવવામાં આવે છે. પણ અહીં જેની પૂજા થાય છે, જે પૂજા કરે છે એટલે કે બ્રહ્મા, અને જેનાથી પૂજા થાય છે મતલબ કે સામગ્રી, એ ત્રણેય એક જ છે. બ્રહ્માજી કહે છે તે યજ્ઞ સ્વરૂપ પુરુષની મેં તેમના જ અંગો દ્વારા આરાધના કરી. આ અદ્વૈતની ચરમસીમા છે. તે ભક્તિ અને જ્ઞાન વચ્ચેની દિવાલ તોડી નાખે છે. અહીં ક્રિયા અને કર્તા એક થઈ જાય છે. પણ અહીં જ એક મોટો વિરોધાભાસ આવે છે. આટલું બધું જાણ્યા પછી અને એમના જ અંગોથી યજ્ઞ કર્યા પછી પણ બ્રહ્માજી શ્લોક 34માં એક મોટી કબૂલાત કરે છે. તેઓ કહે છે, હું પ્રજાપતિઓનો સ્વામી
યોગમાં સંપૂર્ણ રીતે સ્થિત હોવા છતાં જેમનાથી મારો જન્મ થયો છે તેમને હું પામી શક્યો નહીં. જ્યારે મેં પહેલીવાર આ વાંચ્યું ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. આપણે તો સામાન્ય માણસ છીએ. અને આ જ આપણને માયાના સિદ્ધાંત પર લાવે છે. ગ્રંથ સ્પષ્ટ કહે છે કે બ્રહ્મા, શિવ અને અન્ય દેવોની બુદ્ધિ પણ એમની માયાથી મોહિત થયેલી છે. અહીં શિવ માટે વામદેવ શબ્દ વપરાયો છે, જેનો એક અર્થ સુંદર દેવ થાય છે, પણ બીજો ગહન અર્થ જે વામ માર્ગે એટલે કે પરંપરાથી વિપરીત રીતે જ્ઞાન આપે છે તેવો પણ થાય છે. આ દર્શાવે છે કે શિવ જેવા મહાન જ્ઞાની પણ માયાથી પ્રભાવિત થઈ શકે છે. આ માયાનો ખ્યાલ આજના વર્ચ્યુઅલ રિયાલિટી જેવો છે. અચ્છા. વીઆરમાં આપણે જે દુનિયા જોઈએ છીએ તે વાસ્તવિક લાગે છે, પણ આપણે જાણીએ છીએ કે તે પ્રોગ્રામ કરેલી છે. એ જ રીતે ગ્રંથ કહે છે કે આ ભૌતિક જગત પણ એક દિવ્ય માયા છે, જે સાચી લાગે છે પણ પરમ સત્ય નથી. દેવતાઓ પણ એ વીઆરની અંદરના પાત્રો જેવા છે, જે સિસ્ટમને સમજી શકે છે, પણ સિસ્ટમ બનાવનારને સંપૂર્ણપણે નહીં. તો જો દેવતાઓ પણ માયાના પ્રભાવમાં હોય તો પછી આ વિરાટ સ્વરૂપથી પણ પર જે મૂળ તત્વ છે એનું સાચું સ્વરૂપ શું છે? શું એના વિશે કંઈ જાણી શકાય? હા, ગ્રંથ એના વિશે કેટલાક સંકેતો આપે છે, પણ તે વર્ણન કરતા અનુભવની વાત વધુ છે. શ્લોક 39 કહે છે કે તે તત્વ વિશુદ્ધ, કેવળ જ્ઞાન સ્વરૂપ, સત્ય, પૂર્ણ, આદિ અને અંત વિનાનું, નિર્ગુણ, નિત્ય અને અદ્વૈત છે. આ બધા શબ્દો એના નિરાકાર, શાશ્વત અને અનંત સ્વભાવ તરફ ઇશારો કરે છે. પણ પછી તરત જ ગ્રંથ કહે છે કે આ જ સત્ય ખોટા તર્કો એટલે કે અસત તર્ક કહીથી ઢંકાઈ જાય છે. આનો શું અર્થ? આનો અર્થ એ છે કે તે પરમ સત્યને બુદ્ધિ અને તર્ક દ્વારા પકડી શકાતું નથી. જ્યારે આપણે એને શબ્દો અને દલીલોમાં બાંધવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે હાથમાંથી સરકી જાય છે. ગ્રંથ કહે છે કે શાંત મન અને ઇન્દ્રિયોવાળા ઋષિ મુનિઓ એનો અનુભવ કરે છે, એના પર દલીલ નથી કરતા. તે એક એવું સત્ય છે જેને જીવવાનું હોય છે, સાબિત કરવાનું નહીં. આજના બૌદ્ધિક જગત માટે આ એક મોટો પડકાર છે. અને અધ્યાયના અંતમાં આ જ પરમ તત્વની શક્તિઓ કઈ રીતે જગતમાં પ્રગટ થાય છે એની એક ભવ્ય યાદી છે. અને તેમાં માત્ર દેવતાઓ નથી, જે મને ખૂબ રસપ્રદ લાગ્યું. બિલકુલ. તે યાદીમાં કાળ, સ્વભાવ, મન, દ્રવ્ય, ઇન્દ્રિયો જેવી મૂળભૂત શક્તિઓ છે, પણ સાથે સાથે ઓજ એટલે કે શક્તિ, બળ, ક્ષમા, શ્રી એટલે સૌંદર્ય, રી એટલે કે લજ્જા અને વિભૂતિ એટલે ઐશ્વર્ય જેવા અમૂર્ત ગુણો પણ છે. આનો સંદેશ સ્પષ્ટ છે. જગતમાં તમે જે કંઈ પણ મહાન, તેજસ્વી, શક્તિશાળી કે સુંદર જુઓ છો તે બધું જ તે એક પરમ તત્વની અભિવ્યક્તિ છે. પછી તે કોઈ વ્યક્તિની ક્ષમા હોય કે પ્રકૃતિનું સૌંદર્ય. હા. અને આ સાથે અધ્યાય પૂરો થાય છે અને આગળ ભગવાનના લીલા અવતારોની ભૂમિકા બંધાય છે. એટલે કે આગળ જે પણ રામ અને કૃષ્ણની કથાઓ આવશે તે કોઈ અલગ ઘટનાઓ નથી, પણ આ જ વિરાટ પુરુષની અલગ અલગ અભિવ્યક્તિઓ છે. બરાબર. આ સમજવાથી આખી ભાગવત કથાને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. એકદમ સાચો. આ અધ્યાય એક કેનવાસ વ્યવો છે, જેના પર આગળની બધી લીલાઓ ચિતરવામાં આવશે. તે આપણને યાદ અપાવે છે કે દરેક અવતાર એ જ અનંત સત્યનું એક સાકાર સ્વરૂપ છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે એક એવા વૈશ્વિક શરીરથી શરૂઆત કરી જેમાં આંખની કીકીમાં સૂર્ય અને શરીરના વાળમાં આખું વનસ્પતિ જગત સમાયેલું છે. પછી આપણે સમજ્યું કે તે પુરુષ માત્ર ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્યમાં વ્યાપ્ત નથી, પણ તે પોતે જ સમય છે. અને સૌથી મહત્વની વાત, તે એટલો વિરાટ અને રહસ્યમય છે કે એના જ અંશ એવા દેવતાઓ પણ એની માયાથી મોહિત છે અને એને સંપૂર્ણપણે જાણી શકતા નથી. મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય શીખ વિવિધતામાં એકતાનો શક્તિશાળી વિચાર છે. ઘાસના તણખલાથી લઈને સર્જક બ્રહ્મા સુધી, સર્જનની ક્રિયાથી લઈને ક્ષમાના ગુણ સુધી બધું જ એક જ દિવ્ય સ્ત્રોતની અભિવ્યક્તિ છે. આ એક એવો દૃષ્ટિકોણ છે જે બ્રહ્માંડના દરેક અંશને એકબીજા સાથે જોડે છે. આ વિચાર માત્ર આધ્યાત્મિક નથી, પણ આજના સમયમાં પર્યાવરણ માટે પણ ખૂબ જ સુસંગત છે.
જો વૃક્ષો અને નદીઓ પણ એ જ દિવ્ય શરીરનો ભાગ હોય તો એમનું રક્ષણ કરવું એ આપણી પોતાની જાતનું રક્ષણ કરવા બરાબર છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. ગ્રંથમાં કહેવાયું છે કે પરમ સત્ય ખોટા તર્કો એટલે કે અસત તર્કથી ઢંકાઈ શકે છે. આજના માહિતી, ડેટા, વિશ્લેષણ અને તર્ક પર આધારિત વિશ્વ માટે આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જે સત્યને બુદ્ધિ અને તર્કના સાધનોથી પર ગણાવવામાં આવ્યું હોય તેને સમજવાનો પ્રયાસ કેવી રીતે કરવો? એવા જ્ઞાન સુધી કેવી રીતે પહોંચી શકાય જેનો માત્ર બૌદ્ધિક સ્વીકાર નહીં પણ અનુભવ કરવાનો હોય? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ આખું બ્રહ્માંડ, આપણા ગ્રહો, તારાઓ અને આપણે પોતે કદાચ એક જ જીવંત શરીરનો ભાગ હોઈએ? આજે આપણે શ્રીમદ ભાગવતમના એક એવા જ ગહન અને અદ્ભુત વિચારને સમજવાના છીએ જે સમગ્ર અસ્તિત્વને એકદમ અલગ જ નજરથી જુએ છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ, જો આપણે દરેક વસ્તુનો જે અસ્તિત્વમાં છે એનો એક નકશો બનાવવો હોય તો એમાં શું શું હશે? તારાઓ, ગ્રહો, નદીઓ, પર્વતો અને નાનામાં નાનો કણ પણ, આ બધું જ એક સાથે કેવી રીતે બતાવી શકાય? આ એ જ સવાલ છે જેનો જવાબ હજારો વર્ષો પહેલા એક પ્રાચીન ગ્રંથમાં આપવાની કોશિશ કરવામાં આવી હતી. અને મજાની વાત એ છે કે એનો જવાબ કોઈ વૈજ્ઞાનિક સૂત્ર કે ચાર્ટમાં નથી. એ જવાબ એક અદ્ભુત કલ્પનામાં છે. કલ્પના છે વિરાટ પુરુષની, એટલે કે એક એવી વ્યક્તિ જેનું શરીર જ આખું બ્રહ્માંડ છે. તો ચાલો આ બ્રહ્માંડ સ્વરૂપ વ્યક્તિના વિચારમાં ઊંડા ઉતરીએ અને આપણે સમજીશું કે આ માત્ર કોઈ કવિની કલ્પના નથી, પણ વાસ્તવિકતાને સમજવા માટેનો એક ગહન દાર્શનિક દૃષ્ટિકોણ છે. તો આ વિરાટ પુરુષનો મૂળભૂત વિચાર શું છે? સીધી ભાષામાં કહીએ તો આખું બ્રહ્માંડ એ એમનું શરીર છે. જરા કલ્પના તો કરો, આકાશમાં ચમકતા તારાઓ, વહેતી નદીઓ, ઊંચા પહાડો, દરેક જીવ, અને એટલું જ નહીં, આપણા વિચારો અને આપણી ભાવનાઓ પણ. આ બધું જ એ એક મહાન શરીરનો હિસ્સો છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. ચાલો જોઈએ કે પ્રાચીન ઋષિઓએ બ્રહ્માંડના અલગ અલગ તત્વોને આ વિરાટ પુરુષના શરીરના કયા અંગો સાથે જોડ્યા છે. આ કલ્પના ખરેખર અદ્ભુત છે. જુઓ, વિરાટ પુરુષનું મુખ વાણી અને અગ્નિનું પ્રતીક છે. એમની જીભ એ બધા જ સ્વાદનું કેન્દ્ર છે. એમની આંખો એટલે સૂર્ય અને સ્વર્ગ જે આપણને દ્રષ્ટિ આપે છે. અને એમના કાન એટલે બધી દિશાઓ અને આકાશ. દરેક જોડાણ એ બતાવે છે કે આપણી નાની નાની ઇન્દ્રિયો અને બ્રહ્માંડની મોટી શક્તિઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. અને આ વાત ખાલી ઇન્દ્રિયો પૂરતી જ નથી. વિરાટ પુરુષની ભુજાઓ એટલે આ દુનિયાના રક્ષકોની શક્તિ. એમના પગ એટલે પૃથ્વી, આકાશ અને સ્વર્ગ જે આખા જગતને આધાર આપે છે. નદીઓ એમની નસો છે તો પર્વતો એમના હાડકાં. અને સૌથી ઊંડી વાત તો એ છે કે એમનું હૃદય એ આપણી ચેતના એટલે કે આપણું મન છે. આ બતાવે છે કે ભૌતિક અને અભૌતિક બધું જ એકબીજામાં કેવી રીતે ગૂંથાયેલું છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો બધું જ પહેલેથી વિરાટ પુરુષના શરીરમાં છે તો પછી નવી વસ્તુઓનું સર્જન થાય છે કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ આપણને સર્જનના દેવતા બ્રહ્માની એક બહુ જ રસપ્રદ વાર્તામાંથી મળે છે. વાર્તા કંઈક એવી છે કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરવા માટે એક યજ્ઞ કરવા માંગે છે, પણ એમને યજ્ઞ માટેની સામગ્રી જ નથી મળતી. એ ચારે બાજુ શોધે છે પણ નિરાશ થાય છે. અને ત્યારે એમને એક ગહન સત્ય સમજાય છે કે સર્જન માટે જરૂરી દરેક વસ્તુ તો પહેલેથી જ વિરાટ પુરુષના શરીરમાં જ હાજર છે. મતલબ કે સર્જન એ બહારથી કંઈક લાવવાની ક્રિયા નથી, પણ અંદર જે છે એને જ પ્રગટ કરવાની પ્રક્રિયા છે. અને ત્યારે બ્રહ્માજી કહે છે, મેં પુરુષના અંગોમાંથી જ સામગ્રી ભેગી કરી અને એ જ સામગ્રીથી યજ્ઞ સ્વરૂપ પુરુષની પૂજા કરી. આ વાક્યનો અર્થ બહુ ઊંડો છે. એનો મતલબ એ છે કે સર્જન કરનાર, સર્જનની સામગ્રી અને જેનું સર્જન થઈ રહ્યું છે એ બધું એક જ છે. આ એકતાનો કેવો અદ્ભુત વિચાર છે. આપણે વિરાટ પુરુષની ભવ્યતા તો જોઈ, પણ શું આ જ અંતિમ સત્ય છે કે પછી આ જે દેખાઈ રહ્યું છે એની પાછળ પણ કંઈક એવું છે જે આપણી કલ્પના અને સમજની પણ બહાર છે? શાસ્ત્રો કહે છે કે વાસ્તવિકતાના બે સ્વરૂપ છે. એક છે વ્યક્ત સ્વરૂપ એટલે કે આ દેખાતું બ્રહ્માંડ, આ વિરાટ પુરુષ, અને બીજું છે અવ્યક્ત સ્વરૂપ એટલે કે એ પરમ સત્ય
જે આ બધાનો સ્ત્રોત છે, એ શાશ્વત છે, અનંત છે અને એને શબ્દોમાં વર્ણવી જ ન શકાય. અને આ વિશે તો ખુદ બ્રહ્માજી કહે છે, એ પરમ સત્યને ન તો હું, ન તમે, ન શિવ કોઈ સંપૂર્ણપણે જાણી શકતું નથી. આપણી બુદ્ધિ એમની માયાથી ભ્રમિત છે. આ શબ્દો બ્રહ્માંડના સર્જકની નમ્રતા બતાવે છે. એ પણ બતાવે છે કે અનંતને જાણવાની આ યાત્રામાં સર્જનહાર પોતે પણ એક સાધક જ છે. તો આ બધી વાતોનો સાર શું છે? આટલા મોટા અને ગહન વિચારને આપણે કેવી રીતે સમજી શકીએ? ચાલો આ બધા વિચારોને જોડીને જોઈએ. વિરાટ પુરુષના શરીરમાં કોઈને પણ બાકાત નથી રખાયા. દેવો અને દાનવો, મનુષ્યો અને પ્રાણીઓ, પક્ષીઓ અને માછલીઓ, પૃથ્વી પરના વૃક્ષો અને આકાશના તારાઓ, સારું અને ખરાબ, નાનું અને મોટું, શાબ્દિક રીતે કહીએ તો બધું જ એક દિવ્ય શરીરનું જ અભિન્ન અંગ. અને એટલે જ શાસ્ત્રો કહે છે, જે કંઈ હતું, જે કંઈ છે અને જે કંઈ હશે એ બધું જ પુરુષ છે. આનો અર્થ એ થયો કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ એક મહાન અસ્તિત્વમાં સમાયેલું છે. અહીં કશું જ અલગ નથી, કશું જ વિભાજિત નથી, બધું જ એક છે. તો આ હજારો વર્ષ જૂનો વિચાર આજે આપણા માટે શું અર્થ રાખે છે? એ આપણને એ યાદ અપાવે છે કે આપણે એકલા નથી. આપણે બધા મનુષ્યો, પ્રાણીઓ, પ્રકૃતિ એકબીજા સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છીએ. જ્યારે આપણે કોઈ બીજાને નુકસાન પહોંચાડીએ છીએ ત્યારે હકીકતમાં આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જો આપણે બધા ખરેખર એક જ શરીરના અંગો હોઈએ તો પછી હું અને તું વચ્ચેની જે રેખા છે એ ક્યાં છે? આ ભેદભાવ, આ અલગતા, શું એ માત્ર એક ભ્રમણા છે? આ પ્રશ્ન પર વિચાર કરજો.